अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं स्वामिनारायणं प्रभुं ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. હવે લગ્ન ગાળામાં નવરા થયા કે હજી નહીં? કમુરતા નથી બેઠા હજી તમારે? આજ ધનુર્માસ શરૂ થઈ ગયો હોય. કમુરતા એટલે ખબર છે હું? આજથી મુહૂર્ત બધા ખરાબ હોય. શેના? લગ્નના. એટલે સંસાર વ્યવહારના કામ હોય ને એના મુહૂર્ત આજથી સારા ન હોય. તમારે ઝોગડિયા બોગડિયા જોવા જોઈ લો. તમે લાભ ભાળીને પછી ત્યારે ઠઠાડી દો તો પછી વસ્તુ અલગ છે. લાભ અમૃત ભાળી પણ ખરેખર ન કરાય. ક્યાં સુધી? ઉત્તરાયણ સુધી. ત્યાં સુધી ધનુર્માસ કહેવાય. એને ભજનનો મહિનો કહેવાય. અને આ મહિનામાં કોઈ ભજન કરે તો એનું ફળ અનંત ગણું થાય. મહિનો એટલો ફળદાયી કહેવાય. જૂનું તો મારે કાંઈ પૂછવાનું જોયું જ નહીં ને, કારણ કે તો બધું લગ્નના લાડવામાં બધું દબાઈ જાય. આમાં કાંઈ બાકી ન હોય. છેવટે થોડું ઘણું યાદ હોય તો એ દાળ ભાતમાં દબાઈ જાય. લગ્નના દાળ ભાત સારા બહુ હોય, વરાની દાળ સારી હોય. કા દાદા? આજ આપણે છે ને લખવા અલગ ટોપિક છે. આમ થોડોક સંસાર વ્યવહારને કામ લાગે એવો છે અને થોડોક આધ્યાત્મિકમાં કામ લાગે એવો છે. આ ટોપિકનું નામ છે માઇન્ડસેટ, એટલે કે માનસિકતા, વિચારસરણી કે ને આપણી ભાષામાં વિચારધારા, કે આની વિચારધારા આવી, આની વિચારધારા આવી. ગુજરાતીમાં આપણે કહીએ એને વિદેશી લોકો માઇન્ડસેટ કે ઇંગ્લિશમાં, આપણી ભાષામાં વિચારધારા. તો બે પ્રકારની વિચારધારા હોય. હું એક નાનું તો આપણે બાળક હોય, ભણતા હોય છોકરાઓ, ત્યારનું એક દ્રષ્ટાંત દઉં એટલે તમને સમજાય જશે, આખી ક્લિયર થઈ જશે. બે મિત્રો ભણતા હતા, બે ગુજરાતીમાં ઢગલા, એટલે ગણિતમાં ઢગલાના ઢ, મેથ્સમાં. એ આંકડા બાંકડામાં આંટા ફરી જતા. રિઝલ્ટ આવ્યું તો બે માણ બોર્ડરે આવીને પાસ થયા 35, 100માંથી 35. એટલે એકે વિચાર્યું આપણે તો આંકડામાં કંઈ ઠેકાણું પડતું નથી, એટલે ગણિત આપણને ફાવશે નહીં. આગળ જતા ભણતા ગયા. હા ભાઈ 8માં આવીને પછી બાપાએ કીધું તને કાંઈ આમ ડોબા હું છે એમ તો છે નહીં, આવતો રહે મારી ભેગો હીરામાં. ગમ તારી હારેતના બધા 3-3, 4-4, 5-5 હજારનું કામ કરવા માંડ્યા. એ વખતની વાત છે. અત્યારે તો 15-20-25 હજારનું થઈ જાય એટલું. ત્યારે 3000નું કામ 8મા ધોરણમાં ભણતો છોકરો કરે કેટલું બધું કહેવાતું. આ હું વાત કરું છું 1998-99 આસપાસની. તો એકને ઉતારી લીધો અને બીજાએ નક્કી કર્યું કે મારે તકલીફ ગણિતમાં છે, બાકી ગુજરાતી, વિજ્ઞાન, સમાજ એમાં એક વાંધો નથી.
એટલે એણે ગણિતમાં ધ્યાન દીધું. એને પપ્પાને કીધું કે પપ્પા જો આપણે આ વખતે કપાહારો થાય ને તો મારું ગણિતનું તમે ટ્યુશન બંધાવી. એને બાબા કે જોશું. કપાહારો ન થયો વર ગમે એ ભગવાનને કરવું મોડું થયું તો ગણિતનું ટ્યુશનના કાંઈ પૈસા આવ્યા નહીં, કરવું હું. જે એના મિત્રો બધા ટ્યુશનમાં જાય ને ઓલા ટ્યુશનમાં થાય ને ઘરે લેસન કરવા બે ને તો આ બાજુમાં જઈને બે કે હું ભણાવ્યું તમારા સાહેબે. એટલે ઓલો કહે ખરો કે આ ભણાવ્યું. એ જે ભણાવ્યું ને એ બધું લખી શીખી લે એની પાસે. એવી રીતે એ ભણતા ભણતા ધીમે ધીમે આગળ વધ્યો. 10માની એક્ઝામ આવી. 10માની એક્ઝામમાં 100માંથી 98 બોર્ડની એક્ઝામ કહેવાય. આપણી માટે અઘરામ અઘરી. પેલું નિહાળમાં તો સાહેબને રીંગણા આપીને પાસ થઈ જવાય. સાહેબ આ રીંગણા રાખો, વાડીએ હારા થયા છે શિયાળામાં. તો સાહેબ કહેવાય સારું તારે ગણિતમાં નહીં તને ના પાસ કરી એમ કહીને બોર્ડરે લાવી દે ખેંચી. પહેલાં એવું હતું, રીંગણા આપીને કોઈ પાસ થયેલા? શાકભાજી આપીને શરૂઆતમાં થયા છે, પણ હવે બધું જાહેરમાં ક્યાં કહેવાનું કા? હા, મારી ઘોડે નકરા દફતર ફગાવ્યા હોય ને તો પછી રીંગણા આપીને પાસ થવું પડે. પણ આ બે પ્રકારની માનસિકતા છે. બે ગણિતમાં માપસરના હતા, માંડ પાસ થતા હતા. એકે મૂકી દીધું અને એક મથ્યો રહ્યો, લડતો રહ્યો, તો એ માણસ આગળ જતા આગળ વધ્યો. આ બે પ્રકારની વિચારધારા, બે પ્રકારના માઇન્ડસેટ. એક જ વસ્તુ છે, એક જ વ્યક્તિ છે. ફેરફાર શું થયો એમાં? એકે એવું નક્કી કરી નાખ્યું, એને કહેવાય, વિદેશી લોકો એને ફિક્સ માઇન્ડસેટ કહે. એ ફિક્સ માઇન્ડસેટવાળા વ્યક્તિ એવા કે એકવાર નક્કી કર્યું કે ભાઈ મારથી આ ન થાય, પછી એના મગજમાં એકવાર ના પડી ગઈ પછી હા ન પડે, આ ફિક્સ માઇન્ડસેટવાળા. અને બીજા એવા એકવાર ના પડી કે ભાઈ આ વસ્તુ ન થાય, શું કામ ન થાય, શું કામ ન થાય એમ. આને કહેવાય ગ્રોથ માઇન્ડસેટવાળા. ગ્રોથ માઇન્ડસેટ એટલે હું ફેરફાર કરે, એની વિચારધારામાં ફેરફાર કરે જ કરે. તમારી ભાષામાં સમજાવું, રિયલમાં હો આપણે અને માર્કેટ ડલ જાતું હોય રિયલનું, તો ફિક્સ માઇન્ડસેટવાળો હોય ને તો સાચું બાકી બધું ખોટું, આપણે બીજામાં જવું નહીં. ઘરના તોડતો હોય ભાઈ, હપ્તાનું માંડ ખેઈને પૂરું કરતો હોય તો એ રિયલ છોડી ન શકે, કાંઈ નવું સ્વીકારી ન શકે. અને ગ્રોથ માઇન્ડસેટવાળો હોય એ પોતાની માનસિકતા બધી છોડી દે અને એ ક્યાં જાય કે હાલો CVD હાલે છે એમાં ટ્રાય કરો, કમસે કમ રૂપિયા તો ફરશે. એમ છતાંય થોડું ઘણું જો હોય કાંઈક મૂડી બોડી તો કે ભાઈ તો આપણે કાપડમાં નાખો, કાપડમાં રોકવા થાય, એ ધંધો સારો હાલે. શું કામ? એનો માઇન્ડસેટમાં ફિક્સ નથી, એ એનો માઇન્ડસેટ બદલે છે. એટલે ગ્રોથ માઇન્ડસેટવાળો વ્યક્તિ છે. તો પ્રગતિ હંમેશા અત્યાર સુધી જેટલાની થઈ છે એ કોઈ ફિક્સ માઇન્ડસેટવાળાની પ્રગતિ થઈ નથી. અને જો થઈ હોય તો હું તમને એક નામ આપું, જો મને મળી જાય તો. આપણે બોલો ભાઈ, શું નામ? આ રહ્યો થોમસ આલ્વા એડિસનનું નામ સાંભળ્યું? ગ્લોબ જોયો? ગ્લોબ ઓલો આવતો સોનો લાલ કલરનો ફિલામેન્ટવાળો, એની શોધ કોણે કરી? હું જે નામ બોલ્યો ને એણે, થોમસ આલ્વા એડિસન. એણે કેટલી વાર ટ્રાય કરી ખબર છે તમને? 10,000 વાર. તમને એમ હતું કે લેબમાં એકલા જ હતા, એકલા મતતા હતા એવું હતું? મોટી ટીમ હતી એની પાસે, અને બધા જેવા તેવા નહીં, બધા ખા. અને એ આખી ટીમમાંથી અમુક હોય ને ઓહણસી, હવે સાહેબ મૂકો ને હવે એવા ન હોય, બધી ટીમ હારી જ હોય, બધા જેમ કેમ મથે જ. એકલો હોય ને માણસ તો હજી એના હિંમત હજી મથે રાખે. પછી એકલાનું તમને દ્રષ્ટાંત આપું, પણ આ અત્યારે ગ્રુપનું દ્રષ્ટાંત આપું. થોમસ આલ્વા એડિસનનું નામ ભલે એનું આવે છે, પણ નામ એનું શું કામ આવે છે ને આ શોધમાં, એને એકલાય શોધ નથી કરી, ખરેખર એની આખી ટીમે કરેલી. પણ એનું નામ કેમ આવ્યું કે ભાઈ બલ્બની શોધ કોણે કરી? થોમસ આલ્વા એડિસન. એમાં હતા એની ટીમમાં ઘણા વહોણ છે, એ ન થાય, હજી શરૂ ન કર્યો ત્યાંથી મૂકવાનું, ટપકા મૂકવાનું શરૂ કરે. એ સાહેબા રહેવા દેવા, ન થાય, આપણે 2-3 ટ્રાય તો કરી લીધી. 10,000 ટ્રાય કરી છે, મારી પાસે રેકોર્ડ છે એમાં એવું છે. પછી 10,000 ટ્રાય મીન્સ 9,999 ટ્રાય પૂરી થઈ પછી એને પૂછું કે હવે તો મૂકી દો. અને તમે કે આટલી બધી ટ્રાય કરી, હજી તમને સફળતા જ મળી નથી, હજી કાલે ઓલો લેમ્પ હળગ્યો નહોતો, તો એ કે તો આટલી બધી ટ્રાય કરી તો હવે તો મૂકી દો એમ. પછી એણે શું કીધું નહીં, જો વાંચો, मैंने बस 10,000 ऐसे तरीके ढूंढे जो काम नहीं करते. એટલે જેટલી વાર નિષ્ફળ ગયા ને એણે શું કહ્યું ખબર?
કે આ બધા રસ્તા એવા છે કે આ રસ્તા સારા નથી, કે ટૂંકમાં આ રસ્તે જ આવી તો લેમ્પ ન હળગે, તો હજી કરો, નવી ટ્રાય કરો. એમ 9,999 રસ્તા એણે એવા ગોત્યા કે જે રસ્તા કામ નથી કરતા. એમાં એણે એવું ન કીધું કે આમાં હું નિષ્ફળ ગયો, પણ હું એ રસ્તે આવ્યો, પણ એ રસ્તે આગળ કાંટા હતા, પાછો વળી ગયો, પછી બીજો રસ્તે આવ્યો, તો ત્યાં થોડા કાંકરા ઝાઝા હતા, મોટા મોટા અણીવાળા પાણા હતા, એટલે ત્યાંથી પાછો વળ્યો. આગળ ગયો તો ત્યાં ઢોળાવ હતું, એટલે ત્યાંથી પાછો વળ્યો. આગળ ગયો તો એને ઊંડી નદી આવતી, ત્યાંથી પાછો વળ્યો. એણે એમ ન કીધું કે ભાઈ આ એકે રસ્તામાં કાંઈ દમન નહીં, મૂકો, એમ ન કર્યું. એણે એક નવો રસ્તો પાછો ચીલો નવો પાડ્યો, અને પાડ્યો લેમ્પ હળી ગયો. જોવો તમે અત્યારે રાત્રે સૂર્યને આમ દિવસ જેવું અંજવાળું કરી શકાય, એ બધી આમ દેન કહેવાય તો થોમસ આલ્વા એડિસનની. જો એણે ફિક્સ માઇન્ડસેટ આપણી ઘોડે રાખ્યું હોય કે સાચું એ સાચું, બાકી બધું ખોટું, CVDમાં આપણે જવાનું થતું નથી, તો એ આમ જ હોત, આપણી જેમ જ એ હોત. એનું કોઈ ઓળખતું નહોતું કોણ થોમસ આલ્વા એડિસન. ઘણા નહીં હોય ને આ રીતના બધા ત્યાં આજુબાજુ પાડોશમાં કોઈક રહેતા છે, એને કોઈ ઓળખે છે? આને એકને ઓળખે. એની લેબમાં કેટલા વહણ છે એને કોઈ ઓળખે છે? નહીં. થોમસ આલ્વા એડિસન સિવાય બીજા એની લેબમાં કામ કરનાર કોઈનું નામ આપણને ખબર છે નહીં. શું કામ? બધાના માઇન્ડસેટ એ રીતના હોય, આનો માઇન્ડસેટ આવો છે. આપણે આપણી વિચારધારા ફેરવો. ફિક્સમાં રહેશું, સફળતા નહીં મળે. લાઈફ જશે જિંદગી જેમ સ્મૂથ રીતે જાતી. હું તમને 2-4 દ્રષ્ટાંત તમારી સાંભળના તમારા જોયેલા આપું. ભારતનો 1લા નંબરનો પ્લેબેક સિંગર, નામ યાદ છે કોઈને? અરિજીત સિંહને ઓળખો છો? બરાબર, એનું નામ તો સાંભળ્યું છે ને? આમ દાદાને ન ખબર, પણ દાદા અત્યારે ફિલ્મી જગતમાં જે બધા ગીતો ગવાતા હોય ને, આ મૂવીમાં ને એમાં બધામાં સારામાં સારો ગાયક હોય ને તો અરિજીત સિંહ નામ છે. પંજાબ બાજુના છે, હરિયાણા બાજુના કંઈક ભાઈ. હવે 2005માં બધા રિયાલિટી શો થતા હોય ને, એ શોમાં એણે ભાગ લીધેલો, અને 2005માં એ શોમાં એ ભાઈના 6ઠ્ઠા નંબરે આવેલા. એટલે કે એ શોમાં એ ભાઈ 1 થી 3માં નહોતા આવ્યા, ટોપ 3માં નો. એમાં ઇનામ 3 જણાને મળે, તો એ 6ઠ્ઠા નંબરે હતા આ ભાઈ. એટલે એનો મતલબ શું થયો? એક તો બિચારા ત્યાં પંજાબ હરિયાણા બાજુથી મુંબઈ આવ્યા, રિયાલિટી શોમાં ભાગ લીધો. એ શોનું નામે છે મારા પાસે, એનું નામ છે, એણે જે શોમાં ભાગ લીધો તો ફેમ ગુરુકુલ. 2005માં ફેમ ગુરુકુલ નામનો શો હતો. ત્યારે અરિજીત સિંહની ઉંમર હતી 18 વર્ષ. એ 18 વર્ષનો ફૂટડો યુવાન એમાં શોમાં ભાગ લીધો, અને બધું એ લાંબો હાલે. આ બધું આપણને બી લાંબી નથી ખબર, પણ એ ટૂંકમાં મહિનો, 1.5 મહિનો, 2 મહિના સુધી શો હાલતો હોય. રોજ એની કોમ્પિટિશન હોય. પછી એ બધા લડતા 6ઠ્ઠા નંબરે આવ્યો, એટલે ટૂંકમાં એને રિજેક્ટ થયો, એને કાંઈ ફળ મળ્યું નહીં. થોડા ઘણા જે પૈસા વધ્યા હતા એની પાસે, એમાંથી એણે મુંબઈમાં ઘર લીધું, ગાડી લીધી, એવું ન કર્યું. એક ભાડાની રૂમમાં રહ્યા અને એને શીખવાનું શરૂ કર્યું. એને મૂકી ન દીધું. નહીંતર કોઈ પણ માણસ સંગીતની દુનિયામાં માનો કે આવ્યો ગાયક હતો, આમ જોવો તો ઘણા બધા ગાયકો છે, પણ બધા કાંઈ અરિજીત સિંહ નથી બનતા. હા, બધા અમુક પછી બેન્ડ વાજામાં ગાય, પછી 2 અવાજ કાઢીને, એક ડોસીનો ને એક ભાઈનો. બરાબર રાજભાઈ? હા, પણ એણે શું કર્યું? એણે મૂક્યું જ નહીં. અને એણે ત્યાંના કોઈક ડાયરેક્ટર હોય ને, એમનું નામ છે પ્રીતમ કરીને કોઈક ડાયરેક્ટર હશે, મ્યુઝિક ડાયરેક્ટર સારા છે. એની જે કંપની હોય ને એમાં એણે કામ કરવાનું શરૂ કર્યું. એટલે આસિસ્ટન્ટ તરીકે એ કાંઈક કે ચા બા લાવે ને લાવી દે, એ કે ઓલું માઇક હરખું સેટ કરી દે, સેટ કરી આવે. આવી રીતે એણે ત્યાં નોકરી શરૂ કરી, અને સાઈડમાં એણે શીખવાનું શરૂ રાખ્યું. હવે આ સ્ટુડિયો, પ્રીતમભાઈનું જે સ્ટુડિયો હોય એમાં જ એ કામ કરતા એટલે એને ખબર તો પડે કે આવી રીતે ગવાય, આવી રીતે આ કરાય, તે કરાય. એમ કરતાં 2005માં એ રિયાલિટી શોમાં ફેલ થયા હતા. 2013માં આશિકી 2 નામનું મૂવી આવ્યું. એમાં એક એમનું ગીત આવ્યું જેમાંથી ફેમસ થયા, અને આજની તારીખ સુધી, એટલે 2013થી 2025 સુધી હજી ટોપ ક્લાસ છે. શું કામ? 2013માં ફેમસ થઈ ગયા, પછી માનો કે હાલો ફેમસ થઈ ગયા, અને પછી ફિક્સમાં આવી ગયા હોય. હજી એને ગ્રોથ માઇન્ડસેટ ન રાખ્યો હોય, કે નવું શીખવાનું શરૂ ન રાખ્યું હોય, અને ફિક્સમાં રાખ્યું હોત એને કે હવે તો આપણે ફેમસ થઈ ગયા, આપણું ગીત ફેમસ થઈ ગયું, હવે પૈસા આવવા માંડ્યા, હવે આપણું નામ થઈ ગયું, અને મૂકી દીધું હોત, નવું શીખવાનું બંધ કરી દીધું હોત, તો અત્યાર સુધી ન હોય. એવા ઘણા બધા છે જૂના, તમારા સાંભળીને હશે ને બધા ગાયક કલાકારો, કે જેને અત્યારે કોઈ સંભાળતું નથી. હશે હજી,
પણ એનું નામ નહીં આવતું હોય, એને કોઈ ગીત ગાવા ન બોલે. આનું તો એક મૂવી આવ્યું નથી કે એમાં આનું એકાદું સોંગ હોય નહીં, એવું બને નહીં. આટલો બધો ફેમસ છે, એનું કારણ શું? એણે જ એના ઇન્ટરવ્યુમાં કીધું. અને એની સાક્ષી એ આપે, એ તો એને પોતાની આપે, પણ એની કોઈક બીજા આપે એ તો આમ પરફેક્ટ આપે ને. તો બીજામાંનો સારામાં સારા સિંગર કહેવાતા હોય ને એવા સોનુ નિગમ, એણે એવું કીધું કે એ વ્યક્તિ એવો છે એ કે ગમે ત્યાંથી શીખે. એ કે એ સ્ટુડિયોમાં આવ્યો હોય અને એ સમયે કોઈક માનો શીખવ કોઈક ગાતો હોય, માનો એનાથી નીચો હોય, એ શીખવ કોઈક ગાતો હોય ને એ કોઈક સારી હલક લઈ લે ને તો એમાંથી આ શીખી જાય. એટલે આ એણે શું લીધું, એ તરત એમાં મગજ ચાલુ કરે અને એમાંથી શીખે. એટલે જેને શીખવું હોય એ તો ગમે ને નાનામાંથી શીખી લે, અને જેને ન શીખવું હોય એ ગમે એવો મોટો ઉસ્તાદ હોય ને એમાંથી ન શીખી શકે. કારણ કે એ ફિક્સ માઇન્ડસેટવાળા, એ મેં નક્કી કર્યું આમ એટલે આમ, પછી નહીં ફેરવવાનું એટલે નહીં ફેરવવાનું, તૂટી જાય બળી જાય જે થવું એ થાય. કાથીનું આવે ને, બળી જાય પણ વળ ન મૂકે, બસ એ સેમ એ ફિક્સ માઇન્ડસેટવાળા. અને ગ્રોથ માઇન્ડસેટવાળા આ એક એક્ઝામ્પલ અરિજીત સિંહ. આ જીવતું જાગતું છે આપણી સાંભળણમાં, આ માણસ હજી જીવે છે અને બહુ સુખપૂર્વક જિંદગી જીવે છે અને સારામાં સારો પાછો ગાયક છે, પાછું હજી એનું નામ એમનેમ છે. અને તમે વિચાર તો કરો, 13 થી 25 એટલે 12 વર્ષ, 12 વર્ષ સુધી આમનામ રહેવાનું. એની જિંદગીના સ્ટ્રગલના મહિના વર્ષ કેટલા? 8 વર્ષ, 2005 થી 2013 સુધી. એટલે 8 વર્ષ એણે જિંદગીમાં સ્ટ્રગલ કર્યું. પણ એ સ્ટ્રગલ કેવી હોય ખબર? જેવા અત્યારે હિરાન મંદીવાળાની સ્ટ્રગલ કેવી હોય? હા બસ એવી સેમ એને એ જ હોય ને. હવે તમે વિચારો, ત્યાંથી બધું મૂકી નાખ. હજી તમને એ કહું, હીરામાં તો કેવું છે, તમે લઈ વેચો તમને રૂપિયો દેખાય. સંગીતની દુનિયા એવી છે, એની જે દુનિયા છે એમાં ગીત ગાવા ન મળે પૈસા આવે ક્યાંથી? અને એકવાર માનો કોઈ માણસ સિંગર થઈ ગયો, પ્લેબેક સિંગર, માનો તમે ડાયરા કલાકાર હોય ને, આપણે રાજુભાઈને ખબર, ડાયરા કલાકાર હોય ને, એકવાર હાર્મોનિયમ પર બેહીને ગાતા શીખ્યો ને કોઈ માણસ, સ્ટેજ ઉપર એને 1-2 પ્રોગ્રામ કર્યા, પછી એને તમે મંજીરામ બેહો ને એટલે સેટ જ ન થાય. એ હાલે કોઈ દી આમ માણસ હેઠો આવી છે? આ માણસમાં એવું છે નહીં. એટલે હવે જે માણસે રિયાલિટી શોમાં 6ઠ્ઠા નંબરે આવ્યો હોય, અરે ટોપ 10માં આવ્યા હોય ને તો આમ મૂછે વળ દેતો હોય, નિહાળમાં ભણવા જાય ને આમ કરતો હોય કોલેજમાં કે ભાઈ બોલો કયો શો કીધો એને, ફેમ ગુરુકુલમાં હું 6ઠ્ઠા નંબરે આવ્યો એમ. આ માણસે એ ન રાખ્યું. એણે શું કર્યું? એ ચા પાવાની હોય, ચા પાય, સ્ટુડિયો સાફ કરે, બ્લોઅર મારે, માઇક બાઇક ખરખા કરે, નાનામાં નાનું કામ કરવાનું. એને એમાં સંકોચ જ નથી. એને જે શીખવાનું છે ને એને શરૂ રાખ્યું. તો એ માણસ આજની તારીખ સુધી 2013 થી 2025 સુધી હજી ટોપ લેવલે છે. એની પાસે એટલા બધા એવોર્ડ છે કે કોઈ મ્યુઝિક ડાયરેક્ટર એટલા બધા એવોર્ડ નહીં જીત્યો, મીન્સ કોઈ સંગીતનો સિંગર આટલા બધા એવોર્ડ નહીં જીતા એટલા એવોર્ડ અરિજીત સિંહભાઈ પાસે છે. શું કામ? માઇન્ડસેટ. આપણો જે મેઇન ટોપિક છે એ માઇન્ડસેટ. એણે એના માઇન્ડસેટમાં ગ્રોથ માઇન્ડસેટ રાખ્યું. તો એ વસ્તુ ધંધામાં, પરિવારમાં અને સત્સંગમાં પણ એટલી જ કામની છે. તમને એમ થાય સત્સંગમાં આ બધા માઇન્ડસેટનું સત્સંગમાં શું જરૂર પડે? હવે હું તમને સત્સંગનું એક દ્રષ્ટાંત આપું. સ્વામિનારાયણ ભગવાન 1949 એટલે સંવત 1849 ધામમાં જવાની જ્યારે મહારાજની અંતિમ દિવસો હાલતા હતા, એ વખતે મહારાજે બધા સંતોને બધા ભક્તોને બોલાવીને કીધું કે તમે બધા મારું એક વચન માનો, બધા ગોપાળાનંદ સ્વામીના આજ્ઞામાં રહેજો. તો સિદ્ધાનંદ સ્વામી બેઠેલા. સિદ્ધાનંદ સ્વામી એટલે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતા. એને 24 કલાક ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહેતી. આવા મોટા સંત. તો સિદ્ધાનંદ સ્વામી એવું કીધું કે હા મહારાજ, અમે બધા રાખશું, અમે બધા રહેશું. તો મહારાજે શું કીધું ખબર છે? ભગવાને ગઢડામાં આવો, ભગવાન કે હું બધાને નથી કહેતો, તને ખાસ કહું, તું તો ખાસ રાખજે, તું તો ખાસ મળવા જાજે, તું એ કે એમ કરજે. આમ સિદ્ધાનંદ સ્વામીને ભગવાને સ્પેશિયલ કીધું. પછી ત્યારે સ્વામી એવું જ બોલ્યા, હા મહારાજ અમે બધા કરશું. કે અમે નહીં, હું તને કહું છું. આમ ભગવાને કીધું સ્પેશિયલ કે તમને કહું છું, તમે જાજો ખાસ મળવા. એમ સિદ્ધાનંદ સ્વામીને ભગવાને સ્પેશિયલ કીધું. પછી તો મારા ધામમાં વહી ગયા. પછી ગોપાળાનંદ સ્વામી બધો આખો સત્સંગનો બધો વહીવટ સંભાળવા માંડ્યા. કામકાજે વડતાલ જાય, ક્યારેક પાછા ગરડા આવે, જુનાગઢ જાય, એમ બધા જતા. એમાં 8 વર્ષ વહી ગયા. હજી સિદ્ધાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને મળવા નથી ગયા. ભગવાને કીધું હતું ને કે તમે એની આજ્ઞામાં રહેજો, તો કેવું તો પડે ને જઈને કે સ્વામી તમે કહો એમ કરું. તો એમ હજી મળવા નથી ગયા. હું તમને ફિક્સ માઇન્ડસેટ બતાવું છું. અને સિદ્ધાનંદ સ્વામીની સ્થિતિ કેવી? 24 કલાક ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહે, આવી અખંડ વૃત્તિવાળી સ્થિતિ.
હવે શું કામ મળવા નહોતા જાતા એનું કારણ કહું છું. જો ગોપાળાન સ્વામીને મળવા જાય તો એ વખતે સત્સંગ જ્યારે હજી તો વિકાસ પામતો હતો, ભગવાન ધામમાં ગયા ત્યારે હજી સત્સંગનો ફેલાવો થતો હતો. તો સૌથી મોટું કામ એ હતું કે ગામડે ગામડે બધા મંદિર કરવા, ભગવાનના મંદિર કરવા, જેથી સત્સંગનો વિકાસ થાય, ત્યાં બધાને ભજન ભક્તિ કરવાનું એક આખો માહોલ મળી રહે. તો એને બીક લાગી કે જો હું ગોપાળાન સ્વામીને મળવા જઈશ તો ગોપાળાન સ્વામી મને મંદિર કરવામાં જોડી દેશે અને મારે જે ભગવાનમાં સ્વરૂપમાં વૃત્તિ રહે છે એ મારે તૂટી જશે. મંદિરમાં ધ્યાન દેવું પડે. એ વખતે લાકડાના મંદિર થતા, ગાયરું બાયરું કરતા, દિવાલ ત્રાહી નથી, ગા નથી, જોવું તો પડે કાટખૂણો બરોબર છે, મોભમાં હાલે એવું લાકડું છે કે નથી, નળિયા બરોબર છે, ફૂટેલા નથી ને એ બધું ચેક કરવું પડે. હવે એ બધું જોવા જાય તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ હટી જાય. ધ્યાન તો પછી એક જગ્યાએ હરખું રહે ને, બીજે તો પછી આમ ડાયવર્ટ થાય તો પછી ફેર પડી જાય ને. એટલે એ મળવા નહોતા જતા, મારે ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટી. પછી તોય ઓલું ભગવાને કીધેલું ને કે બીજા બધા નથી કહેતો, તને ખાસ કહું, એટલે આમ ખટકે તો ખરું, ભગવાનમાં પ્રેમ હોય એટલે ખટકે તો ખરું. એટલે પછી ગયા ગોપાળાન સ્વામી પાસે એક દી ગયા, હાથ જોડીને દંડવટ કરીને પછી કીધું સ્વામી. પછી સ્વામી તો બધું જાણતા હતા, એ તો ભગવાને એમને શક્તિ આપેલી એટલે બધું જાણતા હતા. તો સિદ્ધાનંદ સ્વામી કીધું કે સ્વામી આપની જેમ મરજી એમ કરું. ગોપાળાન સ્વામી કીધું, એમ મનમાં હતું જ કે મંદિર કરવાનું કહે છે, સારું સ્વામી મંદિર કરો. પછી તો હવે તો મળવા ગયા છે, પછી હવે તો એકવાર મૂક્યું પછી એમ તો કે સારું સ્વામી મંદિર કરી. પછી ગોપાળાન સ્વામી અંતર્યામી ભગવાને આપેલું એને ભગવાન જેવું ઐશ્વર્ય. તો કે સ્વામી તમારી એક જ ચિંતા છે ને કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ તૂટી જાય. એ જ પ્રશ્ન છે ને કે મંદિર કરો ત્યારે ધ્યાન મંદિરમાં રહે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રહે, આ જ પ્રશ્ન છે ને. તો કે હા બસ સ્વામી એ જ મૂંઝવણ છે. સ્વામી એક ટેકનિક શીખવાડી કે તમે જે આમ ભજન કરો છો ને એની જગ્યાએ આમ કરો. એ ટેકનિક તો બહુ સારી છે, પછી આપણે જોશું, પણ અત્યારે આપણે માઇન્ડસેટનું કામ છે. 8 વર્ષ સુધી ફિક્સ માઇન્ડસેટમાં રહ્યા. શું કે મારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ તૂટી જાય. જો હું બીજું કાંઈ પણ કરું તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ તૂટી જાય, તો ભગવાનની આજ્ઞા ન પાળી શક્યા. જે કરવાનું છે એ ન કર્યું અને આમ જેમ જીવતા તેમ જીવી ગયા. પણ 8 વર્ષે ભગવાનની અંદર ભૂખ હતી, ભગવાન હારે પ્રેમ હતો. તો પછી મળવા ગયા, જેવા મળવા ગયા એટલે ગોપાળાન સ્વામી કીધું ભાઈ મંદિર બાંધો અને તમારું વૃત્તિ ન તૂટવા દેવી તો હું કહું છું એ પ્રમાણે કરો, એમ કહીને એક ટેકનિક શીખવાડીને સ્વામી તરત શીખી ગયા. અને ગોપાળાન સ્વામી રાજીથી આશીર્વાદ આપ્યો, તરત આવડી ગઈ. ગમે એવું બાંધકામ કરે, ગમે એવું બાંધકામ એવું નહીં, ગમે એ કરે ને તો 1 પણ સેકન્ડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ હટે ને એવી સ્થિતિ કરી દીધી. હવે કેવી રીતે થઈ? માઇન્ડસેટ ચેન્જ કર્યો હતો ને. જો એમને આખી જિંદગી કાઢ નાખે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ તો રહે જ, પણ ભગવાનનો ઓલો જે અંદર ખટકો હોય કે ભગવાને મને કીધું તું તું આમ કરજે, એ ન થાય. માઇન્ડસેટ બદલો તો આધ્યાત્મિક માર્ગમાં ફાયદો થયો કે ન થયો? અને ફિક્સ માઇન્ડસેટથી જીવતા હોત તો ન થાય. હવે એક વાત કરી મેં અરિજીત સિંહની, બરાબર, એક વાત કરી આ સત્સંગની. હવે એક આખી અલગ ક્રિકેટ જગતની, વિરાટ કોહલીનું નામ સાંભળ્યું છે? હવે એ માણસ જ્યારે હજી છે જ ને, હા ક્રિકેટ બેકેટ રમે છે કે રિટાયર થઈ ગયા છે? રમે છે. હાલો ટૂંકમાં એ હજી આ અરિજીત સિંહની જેમ જ છે, બરાબર. હવે એ ભાઈ જ્યારે એની સ્કૂલનો ટાઈમ હતો, જ્યારે એ શીખતા હતા ત્યારે પછી એનું સિલેક્શન થાય ને, ટીમમાં સિલેક્શન થાય. માનો કે પહેલાં હજી નાના હોય 14 થી 19 વર્ષ વચ્ચેના હોય ને ત્યાં સુધી અંડર 19 આવે. આ રણજીની ટ્રોફીને એવું બધું હોય ને એનાથી એક સ્ટેપ નીચું કહેવાય. બધા યુવાનિયા બધા રમતા હોય. હા માનો કે 15-16 વર્ષથી 19 વર્ષ સુધીના હોય ને એ બધા એમાં રમતા. એમાં સિલેક્શન થવાનું હોય ને એમાં આ ભાઈનો નંબર ન લાગ્યો અને એના પરફોર્મન્સ પ્રમાણે એકદમ રેડી હતું. એટલે મીન્સ એનું પરફોર્મન્સ એવું હતું કે એ સિલેક્ટ થઈ જ જાય. અને બધાને એવું હતું કે આના તો રેટ બોલો એનું જે શું કહે બધું ટોટલ બોટલ માર્યું કે આનો આ શોટ બહુ સારો છે, આનું આ સારું છે, આના આટલા બધા મેચથી આના રન આટલા બધા સારા છે, તો આનું સિલેક્શન તો થઈ જ જાય. અને થયું એવું, લિસ્ટ બહાર આવ્યું એમ એનું સિલેક્શનમાં વિરાટ કોહલીનું નામ ન આવ્યું. એટલે એના બાપા ગયા તરત ત્યાં ઓલા જે સિલેક્ટર હોય ને એને મળવા માટે કે ભાઈ આનું મારું દીકરાનું પરફોર્મન્સ આટલું બધું સારું છે, આનું નામ કેવી રીતે ન આવ્યું? એટલે ઓલા ભાઈ ઈશારો કર્યો, અમુક હોય ને ત્યાં રાજકારણ, તો કે આની વગર નહીં થાય. એટલે ઓલા ખીજાણા થોડું ઘણું, પછી આવતા રહ્યા. ઈ રાત્રે વિરાટ કોહલી આખી રાત એની પથારીમાં રોયા. હવે યુવાન છોકરો એની જિંદગીની આખી માનો કે તમે એને એની માટે આખી જિંદગી ખર્ચી નાખી હોય, ત્યાં સુધીની ઉંમર, સ્કૂલે જાય 10 કલાક પ્રેક્ટિસ કરે,
સ્કૂલનો ટાઈમ, સ્કૂલનું હોમવર્ક અને એ સિવાય 10 કલાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની. પછી જે સમય વધે એમાં હુવાનું, ખાવાનું, પીવાનું. આટલું જ આપણે બધી ધંધા માટે ન કરતા ને અમે સત્સંગ માટે ન કરતા. તમે વિચાર તો કરો, આમથું વિરાટ કોહલી નથી થતું. 250 મિલિયન ઉપર એના ફોલોવર હોય. એ માણસ ખાલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ મૂકવી હોય ને એના નામની તો 14 કરોડ રૂપિયા લે એક પોસ્ટ ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવા માટે. આટલો મોટો સેલિબ્રિટી છે, એમને નથી થવાતું. અને આ હું કથા કહું છું કે મરી ગયા પછીની નથી કહું, હજી માણસ જીવે છે, આજની તારીખે રમે છે ક્રિકેટ, બરાબર? એની હું લાઈવ સ્ટોરી કહું છું તમને. અને આને પ્રૂફ માટે એની જિંદગી જ છે, એ પ્રૂફ જ એની જિંદગી છે. એ માણસ અત્યારે જે જિંદગી જીવે છે એ એનું પ્રૂફ છે. હવે એની ઉંમરમાં એનું નામ રિજેક્ટ થયું, પપ્પાએ આવીને કીધું, આખી રાત રોયો. હવે એ માણસ રોવે અને હવે જો ફિક્સ માઇન્ડસેટ વાળો શું કરે, હું કોણ બાપા આ બધું, હવે તમે ક્યાં ને ક્રિકેટ તમને આવડે છે તો હું નોકરીએ લાગી જાઉં, હાલો ભણવામાં ધ્યાન દેવા માંડું. એ એણે ન કર્યું, એણે પ્રેક્ટિસ શરૂ કરી. જ્યાં કરતો હતો ત્યાં ભલે સિલેક્શન ન થયું અને સારામાં સારું પરફોર્મન્સ આપવા જ માંડ્યો. થયું એવું કે હવે સિલેક્ટરને છે ને આને લીધા વગર છૂટકો જ ન. જે બધાને લીધા હતા પૈસા ખવડાવીને લ્યો, કે એ તો પરફોર્મન્સ તો પ્રેક્ટિસ ઉપર હોય, કે પૈસા દીધે પરફોર્મન્સ સુધરી જાય, કે માણા હારા થઈ જાય પૈસા દો એટલે. એ તો હવે દડો દેખાતો ન હોય, હું પૈસા ગમે એટલે 150 સ્પીડે દડો આવતો, દડો આમ આવ્યો ગયો ખબર ન રહેતી, તો લાખ રૂપિયા દે તો શું ફરક પડે? ગમે એટલા ખવડાવેલા સિલેક્ટરને એમ થોડા થઈ જાય. અને આને સિલેક્ટ નહીં થયેલો પણ હવે ગમે ત્યાં રમતો હોય તો બધાને ધ્યાનમાં જ આવે. એ 100 રન જ મારે જ્યારે રમવાનું થાય ત્યારે, એટલે બધાને ધ્યાનમાં આવ્યો અને સિલેક્ટરે પછી એકવાર લેવો પડ્યો એને. અને એકવાર સિલેક્ટ થયા એ ભાઈ વિરાટ કોહલી, પછી થોડાક જ સમયમાં સીધા અંડર-19 એની જે ક્રિકેટ ટીમ હોય એના કેપ્ટન બન્યા. પછી અંડર-19 વર્લ્ડ કપ જીતીને લાવ્યા. જેવો વર્લ્ડ કપ જીત્યો પછી તરત જ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયા. જે અત્યારે રમાતી હોય ને ઇન્ડિયન ટીમ, એ વખતે તો બધા સચિન તેંડુલકર ને ધોની ને બધા હતા. એ સમય દરમિયાન એ ભાઈ સિલેક્ટ થયા 2008માં, લગભગ ન ભૂલતો હતો 2008માં. ત્યારથી આજ કેટલી હાલે છે 2025, આજ સુધી એના જીવનમાં ઉતાર ચઢાવ નહીં આવ્યો હોય. કોઈક દિવસ ફેલ ગયા હોય, કોઈક દિવસ આ ગયા, પણ કેવી બ્રાન્ડ થઈ ગઈ કે વિરાટ કોહલી એટલે કોણ? એનું નામ આમ કહેવાય, એનું ઓરિજિનલ નામ વિરાટ કોહલી, પણ એને કહે શું બધા? કિંગ કોહલી. કોહલી નહીં, કિંગ કોહલી. બીજું શું નામ? ચેઝ માસ્ટરમાં ખબર પડે કે પહેલો દાવ લીધો હોય કોઈ, કે માનો પાકિસ્તાન વાળાએ પહેલો દાવ લીધો અને એણે 200 રન કર્યા, તો અહીંયા 201 રન કરવાનો હોય. જો ભારતે બીજો દાવ લીધો હોય અને વિરાટ કોહલી ઊભો હોય તો કોઈ દિવસ ઉપાધિ નહીં કરવાની કે ભારત હારશે. એમ એણે જેટલી સેન્ચુરી કે 50 મારી એમાં ભારત જીત્યું હોય. બહુ ઓછી એવી 50 સેન્ચુરી છે જેમાં ભારત હાર્યું હોય. આ લેવલની ઉપલબ્ધિ મેળવવા માટે એણે શું કર્યું? હવે જો ઓલું જ્યારે એનું નામ રિજેક્ટ થયું ત્યારે મૂકી દીધું હોય આપણી ઘોડે કે ભાઈ રિયલમાં મંદી છે, CVD બહુ હાલતું નથી, હાલે શું કરવું હવે? આ કે જાય એમને ગાડું ઓલા ઢળે જતા ને, એમ ઢળે ધોરું નાખ્યું છે શું કરવું તારે? એમ આ કે જાય એમ નહીં. તમે તારે એમાંથી રસ્તો કાઢો. તમે આપણી પાસે માનો રોકાણ થાય એમ પૈસા ન હોય તો એમાં કંઈક રસ્તો કાઢો હોય જ. એને ક્રિકેટ સિવાય કાંઈ જવું નહોતું તો એ માણસે રસ્તો કાઢ્યો. અને તમે એવું માનો છો કે રિયલમાં મંદી છે એટલે બધાને મંદી છે, રિયલ કોઈને હાલતું જ નથી એવું છે? આમાં આટા જ મારો તમે બધા. તો એને કેમ હાલે? આપણે કેમ ન હાલે? શું કામ ન હાલે? એને જે વિચારધારા છે, એના મગજમાં જે એનો જે માઇન્ડસેટ છે, આપણે ફિક્સમાં બાંધી જ દીધું છે. આમ એટલે આમ, એકવાર ના એટલે પછી કાથીનો વળ કાથી બળી જાય પણ વળ ન જાય. એટલે ના એટલે ના જ, એ પછી નહીં એટલે નહીં. એ હાસું બાકી બધું ખોટું. એટલે ભાઈ આમનો વયો જાય ઉપર. સાનો માનો જે પ્રમાણે દુનિયા હાલતી હોય એ પ્રમાણે શરીર મોડી નાખે. સિદ્ધાનંદ સ્વામીએ એના પ્રમાણે રહ્યા હોત કે મારે અખંડ વૃત્તિ રાખવી છે, આપણે કાંઈ મંદિર બાંધવા નથી, કે ગોપાળાનંદ સ્વામી કેમ આપણે કરવાનું થતું નથી, તો આખી જિંદગી વહી જાય. કદાચ વૃત્તિ ન તૂટે, અખંડ વૃત્તિ સિદ્ધાનંદ સ્વામીની ન તૂટે. પણ એણે એકવાર ફિક્સ માઇન્ડસેટ મૂકી દીધો અને ગ્રોથ માઇન્ડસેટમાં આવ્યા અને ગોપાળાનંદ સ્વામી મળ્યા તો અખંડ વૃત્તિ એની તૂટી, ઉલટાની હારી થઈ ગઈ. બધું કામ કરે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. આવું થઈ ગયું. એનું કારણ શું? માઇન્ડસેટ ચેન્જ કર્યું. કારણ કે એ બદલતો જ રાખવો પડે. ફિક્સમાં રહેવી ને તો જિંદગી છે ને સીધા પાટાની જેમ હાલી જાય, પણ કાંઈ સક્સેસ ન દેખાય. મીન્સ આમ ઊંચી ન ચડે, આમ જાય.
એટલે સ્ટેબલ રહે જિંદગી, આમને હાલી જાય. મને એક રૂમમાં બેન શાંતિથી માળા ફેરે રાખી તો માળા ફરે જાય, એમ કાંઈ આમ ઓલું ન થાય. પણ એ ન ખબર રહે કે મન ક્યાં જાય છે, ભગવાનના સ્વરૂપમાં રહે છે કે નથી રહેતું. હું તો આપણે તો અત્યારે ધંધાનો મેઇન ટોપિક છે, ધંધાને ધ્યાનમાં રાખીને આખું છું. સત્સંગમાં આપણે બહુ નથી જવાના આજ રાજુભાઈ. આજ આપણે પ્લાન એ જો મેં તમને દ્રષ્ટાંત બધા એ ન દીધા તમારા, મેં સત્સંગનું ખાલી એક દીધું એટલે તમને એમ ન થાય કે આ ખાલી ધંધાને લગતો જ આ ટોપિક છે, એવું નથી. આ માઇન્ડસેટ છે ને એ આખી જિંદગીમાં કોઈ પણ સાધુ હોય તોય ભલે, અને કોઈ નાનામાં નાનો બાળક હોય તોય ભલે, કોઈ બુઢો ભાભો હોય તોય ભલે, બધાના મગજ બે પ્રકારના માઇન્ડસેટ હોય. એક ફિક્સ હોય કે એ એકવાર નક્કી કરે કે આમ એટલે આમ, એ પછી આમ જ હાલે. એનાથી હા થઈ હોય તો પછી ના ન થાય, ના થઈ હોય તો હા ન થાય. આ ફિક્સ માઇન્ડસેટવાળા. અને ગ્રોથવાળા કે જે જિંદગીમાં કોઈ પણ જગ્યાએ એને જ્યાંથી ના આવી એ ત્યાં હા કરવા માટે મથતા હોય, અથવા તો જ્યાં હા આવી ત્યાં ના કરવા માટે મથતા હોય. આ ગ્રોથ માઇન્ડસેટ હોય. એ એની જિંદગીમાં ફેરફાર કરે. હું તમને સામાન્ય દ્રષ્ટાંત આપું સંગીતનું. સંગીત શીખવા બે, કોઈ પણ માણસ સંગીત શીખવા બે, પેટી હોય શરૂ કરો એટલે સારે ગમે પધે નિશા 7 સૂર હોય અને 5 કોમળ સૂર હોય, ટોટલ 12 સૂરનો આ ખેલ છે આખો, બરાબર. હવે 12 સૂર આપણે માનો યાદ રાખવા હોય કેટલો સમય લાગે? હાલો એક સૂરને 1 મહિનો આપો, વરસ, બરાબર. હવે જો ફિક્સ માઇન્ડસેટ વાળાને બેહારો ને તમે, તો બિચારો વરસમાં ઊંધા માથે ગલોટિયા ખાઈ જાય ને તોય આમાં વરસમાં એને સાય ન લાગે. અને કોઈ ગ્રોથ માઇન્ડસેટ વાળો બે તો વરસે એને વધારે પડે, એ પહેલાં એને સૂરજ્ઞાન થઈ જાય. આવી વસ્તુ શું કામ? એ શું કરે? એ શીખે. એની ભૂલ થાય ને એમાં શીખે, ભૂલથી મૂંઝાય નહીં. અને આપણે કેવું થાય કે કાંઈ પણ સાહસ કરવું ને એ પહેલાં 100 વાર વિચાર આવે કે આમ થશે તો, આમ થશે તો. અને કાંઈ ન થાય ને, માનો આપણા મનમાં વિચાર ન આવ્યા, આપણને એમ થાય કે હાલો કરી નાખી. તો બાજુવાળો કોઈ ગોહણ સિવાય એ કહે અરે પણ આમ કરી તો પણ આમ થઈ જાય, ઓલો શું કહે છે? એટલે ભાઈ એને જે કહેવું કે તારે કરવાનું છે તું કર ને એમ. આખી દુનિયા કંઈ વખાણ ન કરે. જ્યારે અમારો વિરાટ કોહલી જ્યારે શરૂઆતનો કાળ હશે, જ્યારે એમનો સ્ટ્રગલનો ટાઈમ હોય, ત્યારે કાંઈ એના બધા વખાણ કરે, ત્યારે વિરાટ કોહલી કિંગ કોહલી ત્યારથી થતું હોય કે હમણાંથી થયું હોય કિંગ કોહલી? તો એની જિંદગીનો કેટલો સમય એને ત્યાં વાપરી નાખ્યો હોય. હું તમને બીજું એનું આશ્ચર્ય કહું, એ માણસે ખાવામાં ફેરફાર ક્યાં સુધી કર્યો ખબર? એની ડાયટ છે ને, મીન્સ એને જમવાનું જે હોય ને એ ફિક્સ છે. એમાં તમારે માનો પાઉંભાજી એડ કરી હોય ને તો કેટલોય સમય લાગે. ને પાઉંભાજી એકવાર એડ થઈ પછી જીમમાં એટલો બધો ટાઈમ કાઢે કે પાઉંભાજી જેટલી ખાધી હોય ને કાઢ્યા વગર પહેલાં જીમમાં બહાર ન નીકળે. આપણને પોહાય રાજુભાઈ? સહેજે ન પોહાય. હમણાં કંઈક મોહનથાળ ભાળી ગયા માપ ન રહે આપણે. હા, એ ક્યાં જ ભેગું થાય આમાં? હવે એ માણસ આટલું બધું ફિક્સ કરીને હાલતો હોય જ્યારે એ લેવલે પોગે. અને આપણે ઓલામાંથી તો એકવાર આમ કરી કે ભાઈ હું તો સામાન્ય આપણા લેવલની વાત કરું, એક માવો મૂકવો હોય, એક માવો છોડવો હોય, આપણે ફિક્સ માઇન્ડસેટ વાળા છીએ ને અત્યારે, એમ માનો તો ખરા, પછી છોડી દેવું આપણે. એક માવો છોડવો હોય, હાવ 3% માવો, અને એ દિવસના 1, 2, 3 માણ ખાતા હોય, 3 માવા આપણી ન છૂટે. તમે વિચાર તો કરો કેટલા આપણે આપણા ઓલા આમ વિચારધારામાં બંધાયેલા છીએ કે કમસે કમ એક સામાન્ય માવો એટલે હું યાર વસ્તુ છે. હોપારી છે, થોડું ઘણું ઓલા ચરોતરવાળા ઉગાડે ને ઝાડવું, એમાંથી એના પાંદડાનો ભૂકો કરીને થોડોક ઈ નાખ્યો છે, અને થોડીક ઓલી લવલી નાખી, લવલી એટલે આ તજનો ભૂકો ના તેને એવું બધું એમાંથી બને એટલું નાખ્યું છે. ને થોડોક ઓલા ભાઈ અહીં નથી, ઓલા આપણે ચૂનાવાળો ભાઈ હું હતો સિદ્ધાર્થ પણ નહીં, એનું ઓલું સ્લોગન સારું હતું, રત્ના કલાકારોના આશીર્વાદ વાળા. હા, એ થોડોક ચૂનો હોય. હા, એ ચોળીને એમાં જે મજા કરતા હોય આપણે, બરાબર. હવે તમે વિચારો, એક માવો છૂટતો ન હોય. આ લોકોએ ફેમસ થવા માટે માનો વિરાટ કોહલી જે કર્યું, એના ખાવાના બધા ફિક્સ કરી દીધા, એનું બધું ડાયટ ફિક્સ થઈ ગઈ, એને હરવા ફરવા જવાના બધા શિડ્યુલ બધા ટાઈટ થઈ ગયા. તો ફેમસ થવા માટે કર્યું છે જ્યારે શરૂઆતમાં હોય ત્યારે. એને એમ હોય હું એક દિવસ ફેમસ થાય છે, અને ફેમસ થવા માટે કોઈ આટલી મહેનત કરે? ખરેખર એને શું હોય, મારે આ કરવું છે, મારે ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકર જેવું મારે થવું છે, એવું એને નક્કી કર્યું હોય મગજમાં. એ જોઈને હાલતા હોય. ફેમસ તો પછી એની પાછળ આવે, એની માટે કંઈ મહેનત ન કરવાની હોય. અને આપણે એક માવો ન છૂટે. અને એટલે હું કહું છું, આપણો માઇન્ડસેટ છે ને ખાલી અહીંથી થોડોક આમ ચકડા આટા થોડાક અમુક ટાઈટ છે એ ઢીલા કરવાના છે, અને અમુક જે ઢીલા છે એને ટાઈટ કરવા, આટલો જ ફેરફાર છે.
અને કોઈક ઓહણસી હોય ને બાજુમાં એને થોડાક આઘાત કરી દેવાના, એને રાખવાના જ નહીં બાજુમાં. નહીંતર એ છે ને આપણે બધું આમ એકદમ પરફેક્ટ કરીને સેટિંગ કર્યું ને તાકે અરે પણ એ આપણી થતું છે 40 વર્ષ એ ગયા છે માવો છૂટ્યો નહીં હવે શું છૂટે, એટલે આપણે છોડવું હોય તો 45 વર્ષે છૂટે. હું તમને બીજું લાઈવ દ્રષ્ટાંત દઉં, જીવતું જાગતું. અત્યારે ભાભા છે કે નથી મને ખબર નહીં, 60 વર્ષે સંગીતની વાત કરતો એટલે કહું, 60 વર્ષે દાદા સિતારમાં બેઠા હો. દાદા આ રિયલ બની ગયેલી મુંબઈની તમને સ્ટોરી કહું. સાઉથ ઇન્ડિયન દાદા મુંબઈમાં આવ્યા, એ કે મારે સિતાર શીખવું છે અને હાર્મોનિયમનો સ્વિચ શું કહેવાય ને એ નહોતી ખબર. 60 વર્ષે ભાભાએ પહેલાં હાર્મોનિયમ શરૂ કર્યું, 2 વર્ષે હાર્મોનિયમ શીખ્યા અને પછી સિતાર શીખ્યા. 72 વર્ષે એને સ્ટેજ પ્રોગ્રામ આપ્યો, ક્લાસિકલ સિતારનો પ્રોગ્રામ. એકલો સિતારવાળો, એક તબલાવાળો અને એક હાર્મોનિયમવાળો, બસ આટલું. અને એ ભાઈ એ 72 વર્ષે એ દાદાએ સિતાર વગાડ્યું. શીખવા ક્યારે બેઠા હતા? 60 વર્ષે. અને આપણે માવા કેટલા વર્ષે નથી છૂટતા? 35 વર્ષે, 40 વર્ષે, 45 વર્ષે. અને ઓલા ભાભા 60 વર્ષે સિતાર શીખવા બેઠા. સિતાર એમ કે આમ તમને એમ લાગે તાર છે, આમ કંઈ ખ્યાઓ ખ્યાઓ કરાય ને, આંગળીમાં લોહી નીકળી જાય. સિતાર શીખતા ને પૂછજો કોક દી, હેલું નથી, આ હેલું નથી. આ સ્વીચું છે ને 12 સ્વીચું ખેલવી એ કંઈ હેલું નથી ને વગાડવું. અને વગાડવું જોઈએ તો વગાડો. પછી ઓલા જેવું થાય, ઓલો મેં વાત નહોતી કરી ઓલા તબલાવાળાએ છૂટી હાર્મોનિયમ વાળાને હથોડી જવા દીધી ફેરવીને, એટલે હરખું વગાડ ને એમ. પછી એવું થાય એમ. એટલે આપણે મૂળમાં અત્યારે જે ઘા લાગે છે ને બધા મૂળમાં લાગે છે, એટલે બધું છૂટી જાય, બધું હરખું થઈ જાય, ટેન્શન લેવાનું જ નહીં, બધો ફેરફાર થઈ જ જાય. દુનિયામાં કોઈ એવી વસ્તુ અઘરી નથી કે આપણી જ ન થાય. માવો તેમાં ક્યાં મોટી વાત છે? માવો પછી મંદિર આવવું, સવારે વહેલા જાગવું, એ બધી એવી કાંઈ વાત જ નથી કે એ વસ્તુ ન થાય. એમ કરવું હોય એમ થાય. તમારે સવારે જવાનું હોય, માનો કે કંઈક લગ્ન બગનમાં બહાર અમદાવાદ, અને રાતે મોડું થયું હોય તો સવારે નથી જાગતા? ટ્રેનનો ટાઈમ હોય, ટ્રેનની ટિકિટ હોય, એમાં જો પ્લેનમાં જવાનું હોય 5,000ની ટિકિટ હોય, ચૂકો તમે? અને ચૂકો પછી જિંદગીભર ભૂલો કે હવે કોઈ કેમ? એ કેમ થાય છે? કારણ કે પૈસાની આપણને કિંમત છે. ત્યાં બધા માઇન્ડસેટ બધા ફરી જાય, ત્યાં બધા આંટા મૂકી દો. નહીંતર આપણા મગજમાં ફિક્સ હોય ને કે ભાઈ રવિવારે એટલે 9 વાગે જાગવાનું, પણ રવિવારે કંઈક બહાર જવાનું હોય ને તો 5 વાગે જાગી જાય. તો એ બધું માઇન્ડમાં ફિક્સ જ છે. આપણો માઇન્ડસેટ તો ફરી ક્યાંય ગયો? તો આ ગ્રોથ માઇન્ડસેટ આવ્યો ક્યાંથી? એનો મતલબ હું આપણામાં છે જ, એમાં કંઈ હિંમત હારી જવાની વસ્તુ નથી. માઇન્ડસેટ ભગવાને બધાને આપ્યા છે, આપણે ખાલી ઓળખવાનો આપણો માઇન્ડસેટ અને એ પ્રમાણે થોડોક ફેરફાર કરો. પાછું એવું હોય, જે વસ્તુ મને નડતી હોય એ તમને ન નડતી હોય, તમને નડતી હોય મને ન નડતી હોય. ઘણાને સવારે જાગવામાં પ્રોબ્લેમ હોય, તમને એમ થાય જાગવાનું માવાનું સ્વામી કેમ લાગે? પણ હું તમને કહું, સવારે વહેલા જાગવાથી ફાયદા શું થાય? સવારે વહેલા જાગો ને એનાથી સૌથી પહેલું તો મન છે ને તમારું સ્થિર, આપણું તમારું એવું નથી કહેતું, પણ આપણું મન સ્થિર થઈ જાય. સવારનો સેશન હોય ને, ભલે તમે કાંઈ ન કરો, તમે શાંતિથી તમારે પથારીમાં બેહો, ઘડીક ભગવાન સામે પૂજા કરતા હોય તો ઘડીક શાંતિથી બેહો, ત્યાં ભગવાનનું સ્મરણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કશું ન કરો, તમે ખાલી એટલું જ વિચારો ને એમને ખાલી શાંતિથી. પછી તમે તમારો આખો દિવસ જોજો, જે જગ્યાએ તમે જે અમુક કોયડા ઉકેલાતા ન હોય ને, જે હું કહું છું ને ફિક્સ માઇન્ડસેટવાળા, એ ફેરફાર ન કરી શકે. કેવી રીતે? હું તમને હજી બીજું દ્રષ્ટાંત દઉં, તમને સમજાય એવું છે. આમ જાડું ક્રિકેટની દુનિયામાં પહેલાં 50 ઓવરમાં 300 રન કરવા એટલે કેવું કહેવાતું? મારી સાંભળણમાં છે કે 300 રન કર્યા એટલે ચેઝ ન થાય, એટલે મીન્સ કે બીજી ટીમવાળા જીતી ન શકે, આવું હતું. એ આંકડો એકવાર તૂટો, એ મેં મારી જિંદગીમાં જોયેલો છે. 436 કે એવો કાંઈક આંકડો હતો. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, અને ઓસ્ટ્રેલિયા વખતે વર્લ્ડ ચેમ્પિયન હતું. અને ઓલો હર્ષલ ગિબ્સ ટકલું હજી મને યાદ છે. હા, એણે ભૂકા કાઢી નાખી, 175 રનની કંઈક ઓલી કરેલી અને જીતી ગયા. પછી આમાં તમે પછી તમે જોવો ને આખો ક્રિકેટ જગતનો આખો ઓલું ચેન્જ થઈ ગયું, આખું ફોર્મ્યુલા. પછી થોડોક સમય ગયો ત્યાં T20 આવી, 20 ઓવરની મેચ, અને 20 ઓવરમાં સામે 10-11 વિકેટ હાથમાં હોય. હવે એ મૂકે એ બધા, અને ખા જ હોય બધા. યુવરાજ સિંહ અમારી વખતે હતા, હા, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સહેવાગ, હા, અને પછી મોહમ્મદ કૈફ, ઉથપ્પા, હા, એ બધા. હવે એ બધા 20 ઓવરમાં ભૂકા કાઢી નાખે. તો માણસો અત્યારે આજની તારીખે 20 ઓવરમાં 300 રન મારે, જે 50 ઓવરમાં નહોતા લાગતા એ આજ 20 ઓવરમાં લાગે છે. હજી આજની તારીખે અત્યારે આપણને એમ થાય 50 ઓવરમાં 500 રન તો ન થાય. હવે થોડાક વર્ષો જાય ને તો કોઈક એ અડાડ દેશે, સમજાણું? 400 પગ્યા, કોઈક દી 500 પોગાડ દેશે. તો આપણને એમ થાય કેમ આ બધું થાય છે એમ. હવે જે તે સમયે નહોતું થતું તો અત્યારે કેમ થવા માંડ્યું?
ફેરફાર કર્યો, અહીંથી ફેરફાર કર્યો. નહીં તો વ્યક્તિ એના ગ્રાઉન્ડ એના બોલ એનું દડો બેટ એનું બેટના બધા નિયમ એ નહીં, કંઈ ફેરફાર તો થતો નથી. ઉલટાનું અમુકનું ટાઈટ થતું જાય. કે હવે માનો કે કોઈક આઉટ હોય ને એમાં નોટ આઉટ, એમ્પાયરે નોટ આઉટ આપ્યો હોય, એટલે મીન્સ આઉટ આપી દીધો કોકને, એટલે સોરી નોટ આઉટ હોય અને નોટ આઉટ આપ્યો હોય ને, અને ખરેખર ઓલો આઉટ હોય, તો અત્યારે તો એવા કાયદા કાનૂન આવી ગયા કે તમે કેમેરા બેમેરા માંડીને જોઈ લે, તો આઉટ હોય તો આઉટ દેવો પડે, એમાં હાલે નહીં. પહેલાં એવું કાંઈ નહોતું, પહેલાં એમ્પાયર સર્વશ્રેષ્ઠ. એ સચિન ઉપર એને દાજ હોય તો એ 4 રન થયા હોય તો આઉટ એટલે આઉટ, એ કાઢી નાખવાના. એ ઓલા કાળિયાભાઈ હતા ને એક, હા. તો તમે વિચાર તો કરો, એ વખતે સ્ટ્રગલ કેટલું હતું ક્રિકેટમાં, અને સ્કોર થતા નહોતા. શું કામ? એ બધા માઇન્ડસેટ ફિક્સ હતા, એ ફેરફાર કરી જ નહોતી શકતા. અને અત્યારે હવે એ બધા ખુલ્લા થઈ ગયા. તો એ જ વસ્તુ આપણે ધંધામાં ન થાય. રિયલ, સીવીડી કે કાપડ, જેમાં જતા રિયલમાં અત્યારે કોઈક માણસો સક્સેસ તો જાય છે, સીવીડીમાં કોઈક માણસો સક્સેસ તો છે, કાપડમાં કોઈક છે જ, કોઈક નોકરી ધંધા કરતા એમાંય, કોઈ પણ જગ્યાએ એ માણસ સક્સેસ છે તો આપણે શું કામ નથી? એનામાં આપણે શું ફેર છે? કાંઈક તો ફેર છે. એવું ને એવું છે એમ આધ્યાત્મિક માર્ગ, કે કોઈક માણસ એની જિંદગીમાં એને જેટલા રૂપિયા છે એટલા જ રૂપિયા મારી પાસે છે, એને જેટલી ઇન્કમ છે એટલી જ ઇન્કમ મારી પાસે છે, એને ઘરનું ઘર છે, મારે ઘરનું ઘર છે, એને હપ્તા પૂરા થઈ ગયા છે, મારે હપ્તા પૂરા થઈ ગયા છે, એને 2 વ્હીલ છે, મારે 2 વ્હીલ છે, સંપત્તિ હરખી છે. તો એ શાંતિથી આનંદપૂર્વક સત્સંગ કરે, સંતો હારે મળે, બધા હસી મજાક કરે, આનંદથી જિંદગી જીવે. અને હું મારો ટેન્શનમાં કેમ જવું જિંદગી જીવું? કાંઈક તો ફેર હશે ને, બધી વસ્તુ હરખી, અને આટલો શું ફેરફાર છે આમાં? કાંઈક તો ફેર છે ને. બસ એ વસ્તુ આપણે આપણી ચેક કરવાની. એ એકાદો સ્ક્રૂ ઢીલો કરવાનો હોય ને એકાદો ટાઈટ કરવાનો, બસ આટલો જ ફેરફાર કરવાનો. ગરોળી હોય ને ગરોળી, આ દ્રષ્ટાંત છે ને મને જિંદગીભર યાદ રહેશે. એને તમે રૂનું પૂંબડું પાણીવાળું કરવાનું, મેં પ્રેક્ટિકલ કરેલું કહું છું. થોડુંક મોટી સાઇઝનું લેવાનું રૂનું પૂંબડું, અને ગરોળી હોય ને એની આગળ મોઢા પાસે આમ જોરથી ઘા કરો પાણીવાળો, એટલે ચોંટી જાય દિવાલે. એટલે ગરોળીને એમ લાગે જીવડાવ્યું, એટલે તરત મોઢામાં લઈ લે. હવે એ ગરોળીના મોઢામાં આવેલું રૂનું પૂંબડું અડધું પોણું બહાર હોય અને થોડુંક અંદર ગયું હોય. હવે એ ખબર નહીં એને હું ભગવાને અંદર સેન્સ આપીએ છીએ. એ આ મોઢું એકવાર પેક થયું ને એ ખોલી ન શકે, એકવાર આવ્યું પછી મૂકે નહીં. હવે ઓલું રૂનું પૂંબડું અંદર પાણી હોય ચૂસાઈ જાય, પછી કોરું પડી જાય. હવે નો અંદર લઈ શકે, નો બહાર રહી શકે, મરી જાય ગરોળી. આ એની દશા. એકવાર પકડેલું મૂકે નહીં, એની દશા. એટલે આ ફિક્સ માઇન્ડસેટ વાળા એકવાર નક્કી કર્યું કે આખી જિંદગી આપણે રિયલમાં કાઢી નાખવાની છે, એટલે પછી ખોટું એ ખોટું, હાસું એ હાસું, આખી જિંદગી રિયલમાં વહી જાય. કાઢી નાખો, સારી વસ્તુ છે, પણ એમાં ગ્રોથ કરો, એમાં કંઈક નવું કાઢો એમ. હવે તમે માનો કે અત્યારે જૂના હીરા ઘાતા તો દાંડિયાવાળા આમ કરીને ઘાટના, ચોકીના ની બધા, આ ચોકી કહેવાય ને, આમ કરીને આમ જોય, હા એ ચોકીને ઘાટ. અને હજી એ હાલતું હોત તો, આ મશીન ન આવ્યા જ માનો કે એ લોકો કોઈ ચાઇના વાળાનું આપણે લાવ્યા જ ન હોત, આપણી રીતે કરતા હોત તો અત્યારે બધા ધંધા હારામાં હારા હાલતા હોત ને. શું યાર, તમે 100 હીરા બનતા હોત, 100 હીરા બનતા હોત તો 100 માંથી હવા હોત હાથ વધી. આ મશીન લાવ્યા બધા, ઓટોમેટિક હીરા બને. હવે આખો હીરો ધૂળ જેવી ધૂળમાં આખો હીરો કાઢી નાખે, લેબગ્રોન. બરાબર, એ માણસે કંઈક વિચાર્યું ને, કંઈક નવું કાઢ્યું ને તો થયું ને. અને હાલો એ કાઢ્યું ચાઇના વાળાએ, આપણે ક્યાંય બહુ લાંબુ વિચાર્યું નથી, પણ આપણે એ ટેકનોલોજી સ્વીકારી જ ન હોત તો આવે તે નહીં આવે. ભાઈ આપણે આપણું સંસ્કૃતિ જાળવી રાખો. સંસ્કૃતિનો હું નાશ કરવા માટે નથી કહેતો, પણ જે વસ્તુ દુનિયાની હારી હોય, કોકની હારી હોય તો એ સ્વીકારી તો પડે, અને એ સ્વીકારી તો આપણે આગળ જઈશું. આ આખું આજનો ટોપિક છે ને વધારે ધંધા રિલેટેડ, એટલે કહું છું કે એ આમ અત્યારે કેવું માર્કેટમાં એવું હોય, આખું મંદીનો કાળ હોય અને ધંધામાં સ્ટ્રગલ કરતા, એટલે સ્ટ્રગલનો સમય હોય ત્યારે આપણે હિંમત હારી. અરિજીત સિંહ જેવું તો આપણે નથી ને, કે 2005 થી 2013 સુધી બિચારાને ક્યારેક ખાવાનું ઓલું થતું હોય, તકલીફ તો પડતી હોય ને. અને સૌથી મોટી તકલીફ ક્યાં પડે? એ માણસ, તમે વિચાર કરો, કોઈ રિયાલિટી શોના પોડિયમ મીન્સ ત્યાં રિયાલિટી શોમાં 6ઠ્ઠા નંબરે આવેલો વ્યક્તિ હોય, અને એ કોઈક સ્ટુડિયોમાં પોતું મારતો હોય, ચા બા દેતો હોય, ત્યાં બ્લોવર મારતો હોય, માઇક બાઇક હરખા કરતો હોય, કેવી એને ફિલિંગ આવતી હોય. હવે એ એવું વિચારે કે આ વસ્તુ તો મારે આ ન કરે, એને કરતાં આપણે ધંધો ફેરવી નાખીએ, આપણે ગાવાનું છોડી દઈએ. તો એ 2013 થી 2025 સુધી અત્યારે ટોપ 1 પ્લેબેક સિંગર કહેવાતો હોય, એ હોય એ નામ મૂકી દીધું હોત તો. એમ જ હોય, જે તમ તારે જેમાં મત હોય, પણ એમાં કંઈક નવું કાઢો, એમાં તમે મતો. અને કોઈક સક્સેસફુલ છે તેને મળો,
એનું જો, પણ એ કાઠિયાવાડીથી થાય જ નહીં. ખબર નહીં શું એમાં ગુણ છે કે કોકની પાસે જઈને શીખવાનું થાય ને એટલે આમ ખબર નહીં, આમ ઓલું તમે દાંત કાઢો. યાર હું દાંત કાઢો, જે વાસ્તવિકતા છે એ કહું છું. એટલે શીખવાનું થાય એટલે આમ આમ કેમ કહેવાય, મારી નાખ્યા જેવું થાય. કોકની પાસે આમ 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 થાય ને આમ જોવાનું, એ તો બહુ જ અઘરું. કારણ કે ઓલાનો હાથ ઉપર રહે ને, અને આપણે આમ લેવાનું થાય. આમાં શીખવામાં તો આમ જ થાય. હવે કાંઈ પણ તમારે નવું કરવું હોય તો કોકની પાસે શીખવું તો પડે. એમને કેવી રીતે થાય? વિરાટ કોહલી જન્મ હશે, માનો કે જ્યારે જન્માયા છે ત્યાં અંદર જન્મ્યા ત્યાંથી બધું ક્રિકેટ વિકેટ શીખીને આવ્યા છે. એને લીધો તો છે ને ધોકો કોક દી હાથમાં એને, માનો ઓલું શું કે કપડાં ધોકાવતા હોય, ધોકો લઈને પછી રમવા તો ગયા જશે ને કોક દી. પછી ધોકામાંથી એને બાપાને એમ થયું છે કે આને બેટ લઈ દે, સારું સિક્સરું મારે. પછી એમાંથી બેટ આવ્યું હશે, એમાં ધીમે ધીમે સ્કૂલમાં ટોપ આવ્યો હોય, પછી રાજ્યમાં ટોપ આવ્યો હોય, પછી આ ધીમે ધીમે કરતાં આજ આ લેવલે હોય. અને પછી સક્સેસ ક્યાં સુધી જાય? માણસ પણ આટલું ટકી રહેવું પડે ને એને જે નક્કી કર્યું એમાં. અને એમાં નવું નવું રોજ શીખવું પડે. સૌથી મોટો એનો ગુણ એ છે, એનો અરિજીત સિંહનો, એ બધાનો, એ લોકો છે ને કન્સિસ્ટન્સી જાળવી રહ્યા. કન્સિસ્ટન્સી એટલે એ કે એકવાર જે વસ્તુ, માનો કે કોઈ પણ જગ્યાએ કંઈક શીખ્યા, એક નક્કી કર્યું કે ભાઈ મારે સવારે 5 વાગે જાગવું. સામાન્ય ઉદાહરણ દઉં છું, હું જાગવા માટે નથી કહેતો, પણ એક કન્સિસ્ટન્સી સમજાવવા માટે કહું છું. કન્સિસ્ટન્સી શબ્દ શું છે ને, કે સવારે 5 વાગે જાગવું, રાતે 1 વાગ્યો હોય તોય ભલે, 9 વાગ્યા હોય તોય ભલે, 5 વાગે જાગવું એ જાગવું. એણે એના જીવનમાં જે એનો પ્રેક્ટિસનો ટાઈમ, જે શરૂઆતનો જે સ્ટ્રગલનો ટાઈમ હતો ત્યારે એનો પ્રેક્ટિસનો જે ટાઈમ છે ને ફિક્સ, આટલી પ્રેક્ટિસ કરવી એટલે કરવી. શરૂઆતમાં એની ફિટનેસ ઉપર પ્રશ્ન ઘણા આવેલા કે ભાઈ આ ફિટ નથી અને બહુ સક્સેસ જતા નથી. એણે સૌથી વધારે ધ્યાન દીધું ફિટનેસમાં. ફિટનેસ માટે ફિટનેસમાં ધ્યાન દેવા માટે કસરત બસરત કરવી પડે, અને ખોરાકમાં બધું આગું પાછું કરવું પડે. ત્યાં પાઉંભાજી રોજ ખાઈને પછી જીમમાં ગમે એટલું જાય તો કે એમ ફેર ન પડે, એ બધું ત્યાં કંટ્રોલ કરવો પડે. એ માણસે કંટ્રોલ કર્યો ક્યાં સુધી કર્યો? આખી જિંદગી એની એ રીતે સેટ કરી. એ તમે એનો ખોરાક જે એ ખાતા હોય ને આપણે ખાવીને તો આપણે બીજે દી આવતા રહ્યો કે વિરાટ કોહલી એની જગ્યાએ, બરાબર, આપણે આપણી જગ્યાએ ભલે ને એના 262 ફોલોવર હોય, મિલિયન ફોલોવર, આપણે એટલા બધાને ક્યાં કરીને કામ છે? આપણે આ જિંદગી બરોબર છે, ધુબાકાત દે છે ને, ભજીયા ખાઈને ધુબાકાત દઈએ આપણે. હા, ટાઈટના 2 ગોદડા ઓઢીને હોઈ જાય. આપણે કાંઈ ફેમસ થવું નહીં. પણ હું ફેમસ થવા માટે ક્યાં કહું છું? પણ કમસે કમ આપણે જે નક્કી કર્યું છે એમાં તો સક્સેસ આવી ને. આપણે શું કરવું છે આ જીવનમાં? મીન્સ આપણે જે જિંદગી જીવી છે એમાં શાંતિથી, કોઈ પણ પ્રકારના સુખ દુઃખ ન આવે એવું નથી કહેતો, હર્ષ શોક ન આવે એવું નથી કહેતો. ભૂખ તરસ સહન કરવી પડે, એ બધા દ્વંદ્વો તો આવવાના જ. પણ એ બધી પરિસ્થિતિમાં આપણે સ્ટેબલ રહી શકીએ આ સંસારમાં, આ લોકમાં. અને છેલ્લે આપણે જે કરવાનું છે એ ભગવાન સુધી પહોંચવાનું છે. એ પહોંચવામાં કોઈ વિઘન ન આવે એટલો તો કમસે કમ આપણો માઇન્ડસેટ બદલવો પડે. એટલું તો આપણે સેટ કરવું પડે. અને એ વસ્તુ બદલે થાય છે. અને એ વસ્તુ હું તમારી જોઈને હું મારામાં ફેરફાર કરું ને તો થાય. તમારું જોઈને તમારા વખાણ કરું કે આ હારા, તો હું પ્રભાવિત થયો છું. પણ એ પ્રભાવિત થાય અને પછી એ મારા માટે વિચારવું પડે કે ભાઈ આના જીવનમાં આ વસ્તુ સારી છે. કે આ સામાન્ય વાત કરું, સંગીત હોય ને, સંગીત તો સંગીત જે શીખતા હોય ને એની માટે એક કહેવત હોય કે જો અચ્છા સુનકાર મીન્સ અચ્છા ફનકાર બનતા હૈ, એટલે અચ્છા સુનકાર બનતા હૈ वो अच्छा फनकार बनता है, એવું છે ને? હા, જેના કાન હારા એ સંગીતમાં હારામાં હારો આગળ જાય. બરાબર. હવે સંગીત વાગતું હોય, માનો કાંઈ પણ, હવે થોડું ઘણું શીખ્યા હોય ને, તમારે અહીંથી ઓલી જાન કે નીકળે ને, એટલે એમાં મ્યુઝિક વાગતું હોય ને, કાંઈ પણ ફિલ્મનું ગીત હોય, ગમે હોય. હવે કોક દીત પહેલી વાર સાંભળ્યું હોય, ધ્યાન ક્યાં જાય ખબર? સૌથી પહેલું કયો રાગ છે, કયો સ્કેલ છે, કયો સૂર છે. અને જેને ન શીખ્યા ને, વાહ વાહ, ઢેંચક ઢેંચક ઢેંચક, મસ્ત મ્યુઝિક છે એમ, એને સીધું ત્યાં જાય. ઓલાને મગજ અહીંયા જાય, ત્યાં કયો રાગ છે, કયો સૂર છે, કયો સ્કેલ છે, કોણ ગાય છે, એનો અવાજ કેમ ક્રેકલ થાય છે, ફાટે છે કેમ, કે એવું ટેક્સચર નાખ્યું છે, શું કામ નાખ્યું છે, એ ત્યાં સુધી જાય. શું કામ? એને એ ફિલ્ડમાં આગળ જવું છે, એને ત્યાં શીખવું છે કાંઈ પણ એમ. હવે એ જ વસ્તુ કોકની હારી છે તો એમાંથી શીખો. પણ એ હવે એને મેં સાંભળી લીધું, કાઢી નાખ્યું મગજમાંથી, તો પૂરું. તો એમ કાંઈ ફેર ન પડે. પણ એ સાંભળ્યું, મગજમાં ટ્યુન હાલતી હોય, પહેલાં અહીંથી બેહારી લ્યો, સેટ કરી લો, તો એ પ્રમાણે એ ટ્યુન પ્રમાણે નવી ધૂન થાય. પણ એ સાંભળીને કાઢી નાખ્યું તો ગયું. એવા તો આપણે અત્યાર સુધી કેટલું સાંભળી નાખ્યું છે. તમે બધા કેટલી સાંભળી નાખી છે, ધૂનો, કીર્તનો, ભજનો, બધા ફિલ્મના ગીતો. યાદ કેટલા હોય? 2-5 જે ગમી ગયા હોય ને, એ જે જીભે ચડી ગયા હોય ને એ જ યાદ હોય, બધા યાદ ન હોય. શું કામ? એનામાંથી એ આપણે કેચઅપ કર્યું. સારું હતું
આપણને એમ લાગ્યું આ ગમી ગયું તો એ લઈ લીધું તો એમ કે લઈ લીધે તરત યાદ ન રહે, પણ એ વારી ઘડીએ રિપીટ કર્યું એટલે યાદ રહ્યું. આપણે આપણા જીવનમાં જોયું કે આ માણસ મારો જ મિત્ર છે પણ સક્સેસફુલ છે, બિઝનેસમાં સક્સેસ છે. એના સક્સેસ પાછળનું કારણ શું? સવારે 7 વાગે જાગી અને સવારમાં એ નીકળે ને ઓફિસે, એ પહેલાં બધું આખું આ ગઈકાલનું આખું વિશ્લેષણ કરી નાખે કે કાલ મેં આ પડીકું આટલામાં વેચ્યું, ખરેખર એ હતું આટલાનું, પણ હવે માર્કેટ અત્યારે ડાઉન છે એટલે આટલામાં કાઢવું પડ્યું. આજ હવે શું કરું? આજ આપણું જે ઓલું પડ્યું છે ને એના આટલા સિવાય તો કાઢવાનું થતું નહીં, કારણ કે આગળનો લોસ આમાં આપણે કવર કરવાનો. એ આવી રીતે બધું પ્લાનિંગ કરતો, એ પ્રમાણે પછી ગમે એમ સેટિંગ કરીને એ પ્રમાણે કાઢે. અને એ બધું લોસનું એડજસ્ટમેન્ટ મગજમાં રાખતા હોય ત્યારે વર્ષે ઓલું કાઢે ને ત્યાં દેવાળો ન ફૂકવું પડે. નહીં તો ભાઈ વર્ષે હિસાબ કરે તો કે આમ જનરલ વાત કરતા હોય ને બધા પાર્ટનર હોય, બધા ભાગીદારો, હિસાબનું લખો છો ને એ સ્વામી બધો ખીસે હિસાબ, આપણે બધું મગજમાં હોય સ્વામી. હા, દિવાળી આવે ને પછી બધા બે ભાગીદારો બધા લાકડી લઈને ન બે ને એટલું જ સારું, કારણ કે ટોટલ તો મળવાના હોય નહીં, આખા વર્ષનું કેવી રીતે યાદ હોય? હા, એ બાંધે નહીં એટલું જ હોય ખાલી. હા ભાઈ હિસાબ કરવા બે પછી કે આપણે રોક્યા હતા તો 25 લાખ, આમાં 20 લાખની નુકસાની બતાવે છે. હવે ક્યાં ના હોય. અને રોકાણમાં કેટલી જગ્યાએ પાછું રોકી રાખ્યા હોય બધા, કેટલા પડીકા હલવાના હોય ને કેટલું હલવાનું, 20 લાખની નુકસાની બતાવે. હવે ખિસ્સે હિસાબમાં દેવું જોઈએ ને. પણ એ જે માણસ ધંધા કરતા હોય, જે સક્સેસ જતા હોય, કાંઈક તો એનામાં હોય ને વિશેષતા, ત્યારે જે જતા ને એના માઇન્ડસેટમાં વિશેષતા. એ છે ને ફિક્સમાં બંધાય ન રહે, એ ચેન્જ કરે, દર વખતે ચેન્જ કરે. આનું આ સારું છે એમાંથી પકડી લે, પછી એ જીવનમાં લાવવા માટે મહેનત કરે, એ પ્રમાણે ફેરફાર કરે, ત્યારે એ વ્યક્તિ આગળ છે, એમને આગળ નથી. એટલે આપણે આ જે દ્રષ્ટાંત દીધા ને, 3 દ્રષ્ટાંત જિંદગીભર યાદ રાખવા છે. એક અરિજીત સિંહનું, એક વિરાટ કોહલીનું અને ત્રીજું સિદ્ધાનંદ સ્વામી. આપણને એમ થાય આ બધું ફિક્સ માઇન્ડસેટ એ બધું બધા ઓલામાં છે, એવું નથી. આપણી માટે આધ્યાત્મિક માર્ગ માટે કામ છે, અમારા માટે કામ છે, એવું નહીં. અમે માનો સવારે 5 વાગે જાગીને સવારમાં ધૂન કરી, કીર્તન કર્યા, પછી શાંતિથી જે સેવા બાકી હોય સેવા કરીને પછી પાછું બપોર થાય એટલે કથામાં ગયા, પછી બપોર પછી પાછું થોડી ઘણી સેવા કરીને પાછા આરતીમાં આવ્યા, આરતી પૂરી થાય સુધી પ્રાર્થના ધૂન કરી અને શાંતિ સભા હોય તો સભા એટેન્ડ કરીને પછી શાંતિ સુઈ જાય, પાછા સવારે જાગીને નીકળી. એમ ભેગું ન થાય. ચેક કરવું પડે કાલ ભગવાનમાં આટલો સવારમાં પ્રેમ થયો હતો તો પછી આજ કેમ ઓછો, શું કામ? કાલ કાંઈ ફેર થઈ ગયો તો કાલની આખા દિવસની લાઈફમાં? ભગવાને કીધું છે, આમાં હું કાંઈ મારું નથી કહેતો, ભગવાને હિસાબ રાખવાનું કીધું છે. તો એ વસ્તુ ત્યારથી માઇન્ડસેટ બદલે, કારણ કે ફિક્સ માઇન્ડસેટમાં હાલ્યા જાય તો પછી આપણે એમ થાય વાહ આપણે સત્સંગમાં જિંદગી કાઢી છે. તમને એમ થાય આપણે મંગળવારની સભા ભરવી છીએ, રવિવારે જો ને કેટલી બધી સેવા કરવી છે, રવિવારની સભા કરી છે. હા, અને સ્વામી સભા પૂરી કરે એટલે ખંખેરીને હાલતા થાય છે, ભજીયા થોડાક લેતા જાય, બાકી બધું કથામાં જે શબ્દ આવે બધા અહીંયા ખંખેરતા જાય, એટલે ખોટું અહીં ઓલા સવારમાં સફાઈ કરતા હાર ખૂણામાં વયું જાય ને બધું હાચવવું નહીં. આપણે આવતા મંગળવાર સુધી એટલું બધું થોડો હસવાય. હા, પછી હમણાં પાછા રવિવાર આવી જાય તરત, રવિવારે સ્વામી પાસે કેટલું કહે છે, એ બધું પાછું ભેગું કરવાનું. રવિવાર પછી મંગળવાર વચ્ચે એક જ દિનો ગેપ રહે, એટલે એ તો કેટલું ખાસવાનું. રવિવારનું ત્યારે ત્યાં મૂકીને જ જવાનું, અહીંયા કેનલ પહેલાં જ, ખોટું હું કામ હારે લઈ જાવ, એટલું બધું રખાય નહીં. પણ ઓલા ગ્રોથ માઇન્ડસેટ વાળા હોય શું કરે, આખી કથા ન લઈ જાય ઘરે, એમાં 2 પોઈન્ટ લઈ જાય. આ વસ્તુ આપણા જીવનમાં ફેરફાર કરવા જેવી છે. એ પછી ધીમે ધીમે શરૂ કરે, એનાથી કરે ફેરફાર, એક દિવસ થાય. અને આપણે એક માવો છોડવા માટે સ્ટ્રગલ કરતા હોય. સ્ટ્રગલ એટલે કે વિરાટ કોહલી જેવી સ્ટ્રગલ હો ભાઈ, અરિજીત સિંહ જેવી 8 વર્ષ એણે જે કરીને એ આપણે એક માવા માટે કરતા હોય. હા, એ કેવી સ્ટ્રગલ હશે ભાઈ, એ તો એટલી તો એને એ ખરેખર આમ જોવો ને એક દ્રષ્ટિએ તો એ તો વિરાટ કોહલીની નો અનુભવ થયો કે હાલ એ માવો 40 વર્ષનો માવો છૂટે નહીં, એ વિરાટ કોહલીને કેવી રીતે ફિલિંગ થાય? કે અરિજીત સિંહને કેમ ખબર પડે કે 2005 થી 2013 સુધીમાં એને જે વીતી હોય એ એને ન ખબર પડે, કારણ કે એના 8 જ વર્ષનો ખેલ. અને વિરાટ કોહલી માનો કે જ્યારથી ભણવા ઓલા ક્રિકેટમાં લાગ્યા છે જ્યારથી ફેમસ થયા 2011-12 પછી, તો ત્યાં સુધી એને જે સ્ટ્રગલ હોય એ તો શું હોય, સામાન્ય હોય. માવો છોડવામાં કેટલું બધું સ્ટ્રગલ હોય, દિવસના 3-4 માવા હોય અને એ છોડવાના થાય, આહા જિંદગી હોય છે. આવતો આખો આમ આત્મા ખેંચીને કોકને આપી દેવો પડે ને એટલું વહમું લાગે, અને ઓલાને કાંઈ અઘરું ન લાગે, આપણને આવું અઘરું લાગે. એટલે ધીમે ધીમે કરવાની મહેનત. અને આ વસ્તુ છે ને અહીંથી થોડુંક જ ફેરવાનું હોય, જાજુ હોતું નથી. કે ખોટું કહેતો જ કહેજો તો પાછું આપી દેજો મને.
એકલો માવા માટે નથી કહેતો, તો ખાલી આનંદ કરું છું. બધું આવે તો આપણે જીવનમાં ઘણી કુટેવો છે, બધી ઘણી બધી. અને એ વસ્તુ કે એક એક આપણે મહેનત કરવાની છૂટી જાય. આ પછી અને કાંઈ એવી વસ્તુ નથી અઘરી કાંઈ હોય એવું કાંઈ નથી. તમે એ મને છે ને જિંદગીભર યાદ રહીને એવું દ્રષ્ટાંત મેં તમને કીધું ને, સિતારવાળા બાબા 60 વર્ષે, તમે વિચાર તો કરો, 60 વર્ષે પહેલાં કોઈને હિંમત હાલે કે આવું શીખવું છે એમ વિચારે આવે આપણને? હવે જિંદગી પૂરી થઈ ગઈ એમ મૂકી દે ને માણસ. અને 72 વર્ષે એ ભાભો આમ કહેવાય ને ઇન્ટરનેશનલ જેવું સ્ટેડિયમ પોડિયમ ઉપર બેસીને એટલે આ સ્ટેજ ઉપર બેસીને સિતાર વગાડે અને સોલો પ્રોગ્રામ આપે. અઘરું કહેવાય. એક 2 કલાક સુધી એકલું સિતાર વગાડવાનું, ભાઈ કેટલું અઘરું હોય ભાઈ. તમે વિચાર તો કરો કેવું હશે. કમસે કમ આ એક યાદ રાખીને તોય આપણને ખબર પડે જે માણસ 60 વર્ષે શીખવાનું શરૂ કરે અને 72 વર્ષે શીખીને મોટો પાવરફુલ સિતારીસ થઈ જતો હોય, તો આપણી માટે તો શું યાર, આ સામાન્ય વસ્તુ. સવારે વહેલું જાગવું, માવો છોડો, ચુલ્લું જેવો માવો છોડો, કથામાં માનો રવિવારે શું આવ્યું હતું કથામાં યાદ રાખવું, એ ક્યાં એવી મોટી વસ્તુ. આમથું તો કોઈ કે નાના હતા નિહાળમાં કોઈ આંટી ગયો હોય ને એ યાદ હોય, ઓલાએ મને હાંકડી શેરીમાં માર્યો હતો એમ એ યાદ હોય. હા, અને અત્યાર સુધી ન ભૂલી પાછા. ભલે અત્યારે આનંદમાં કહેતા હોય પણ કે તે મને એકવાર માર્યો હતો કા, હા એ યાદ હોય. પણ આ યાદ ન રહે કે મંગળવાર ગયો ને શું વાર, રવિવાર ગયો ને શું વાર. તમે વિચારો કે એક સોમવાર આડો આવ્યો, રવિવાર તો હજી હમણાં ગયો, હમણાં પૂછીએ હાલો રવિવાર શું એમ કથા. એ તો અહીંથી કેનાલ તો આમ તો અહીંયા જ ખંખેરીને જવાય. હવે આપણે ઓલા અભયસિંહ વાળે ને હારવાર બધું ખૂણામાં આવી જાય. ખોટું એટલું બધું કીધું છે અમે હારે ન લઈ જાય. પણ ખરેખર કરવાનું કેવું, સંસારની તમારી જે બધી વેદના પીડા હોય ને એ ગેટની બહાર મૂકીને આવવાની. અને અહીંથી છે ને અહીંથી જે આ ભરાય ને એ ભરી લેવાનું. પછી એમાં જેટલું કામનું ને એટલું રાખીને પછી બહાર નીકળો ને ત્યારે જેટલી જગ્યા વધે ને એટલે ઓલી સંસારની ઉપાધિ લેતી જવાની. એ ત્યાંથી બહારથી લઈ જવાની, અંદર લાવવાય નહીં અને અહીંથી લઈ નહીં. અહીંથી આ લઈ જવાનું પણ પાછી સંસારની ઉપાધિ અહીંથી પહેલાં આ ભરી લેવાનું, પછી જેટલી જગ્યા વધે ને એટલામાં સંસારની ઉપાધિ ભરવાની. તો એ દિવસે દિવસે ઓછી થાય. તમે એની અહીં ભરીને લાવો આખી, પછી અહીં જે સ્વામી આપે અહીં બહાર ગેટે હું કરતા પહેલાં ખંખેરીને જાઓ, તો પછી એનું જ રહે ને. આ ફિક્સ માઇન્ડસેટ વાળું થયું કે કાથી હળગી ગઈ પણ વળ ન ગયો એવું થયું. એ ફિક્સ જ રહ્યું. તો શું આ શીખ્યા એ મને કહો પહેલાં, પછી આપણે પૂરું કરી. કે 2 પ્રકારના માઇન્ડસેટ, 2 પ્રકારની વિચારધારા. કઈ વિચારધારા? એક ફિક્સ વિચારધારા અને એક ગ્રોથ માઇન્ડસેટ વાળી. ફિક્સ વિચારધારાવાળા કોણ? આપણે બધા રહ્યો ને અત્યારે. તો આપણે ગ્રોથમાં જઈશું. એકવાર સ્વીકારશું કે આપણે ફિક્સવાળા છીએ તો કોઈક દી આપણને એમ થશે કે આપણે વિરાટ કોહલી જેવું થવું છે, કે એ ઓલામાં અરિજીત સિંહ વાળા છે એને જે સ્ટ્રગલવાળો રસ્તો છે એ રસ્તે જવું છે આપણને થશે. અને આ વસ્તુ આપણે સત્સંગ પૂરતી ફિક્સ નથી રાખી. આપણે ધંધામાં યાદ લઈ જાય. સક્સેસ થવાનું ને એમાંય તે કે દુઃખી થવું છે તમારે. આમ આગળ જવું છે ને, કરોડો લાખો રળતા હોય ને કરોડો એને જ જવું રાજુભાઈ. હા, ભલે ને આપણે ખેતીમાં 15 લાખનું વર્ષ થયું હોય તો આપણે આવતું વર્ષ 16 લાખનું થાય, 20 લાખનું થાય એમ ન ઈચ્છીએ. તો એ ગ્રોથ માઇન્ડસેટ વાળાનું કામ છે. અને 15 સંતોષ માની લ્યો એમાં, તો પછી આગળ વધી જ ન શકો ને. તમને એમ થાય કે 15 બહુ થઈ ગયા, તો આવતા વર્ષે 15 જાય. હજી હું તમને કહું, પૈસામાં સંતોષ સારો, પણ આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિમાં સંતોષ નહીં સારો. નહીતર આપણને એમ થાય 5 માળા ફરી ગયા, બહુ થઈ ગયા એટલી, ઓહો 5 એટલે તો 500 માળા બરોબર થાય. તો બીજે દી 6 ફરે આપણીથી, પણ એમ થાય આજ 5 જ થઈ. હવે એ કોકને 500 દંડવત કરતા ને તો એને એમ થાય આજ 500 દંડવત થાય. આપણને 500 કે તો આમ હરેલી જાય, આપણે વરના 500 થાય. કારણ કે અહીં આવીને આપણે ભગવાનને આમ કરીને 2 પ્રદક્ષિણા ફરીને હારું હાલો ઓલી બાજુ, એમાં કેવી રીતે 500 થાય? એટલે આપણે ફેરફાર કરવાનો આપણી વિચારધારા. આપણે જે ફિક્સ માઇન્ડસેટમાં જિંદગી જીવી છે એની જગ્યાએ ગ્રોથમાં લઈ જવાની. તો જે ફિલ્ડમાં છો ને તમે, ધંધામાં કે આધ્યાત્મિક માર્ગમાં, ત્યાં બધે ઉન્નતિ કરવાનું મન થશે, આગળ વધવાનું મન થશે. તો બસ આજના દિવસે એટલું જ કે આપણે આપણા માઇન્ડસેટને ચેન્જ કરીએ, આપણી વિચારધારાને બદલીએ. બસ આટલું જ. ક્લિયર થયું મગજમાં? ટોપિક ક્લિયર થઈ ગયો ને? મહેનત કરવાની આ વસ્તુ કેવી છે, અને આપણે મહેનત કરશું ને તો ભગવાન આપણા પક્ષે રહીને આપણને મદદ કરશે. કારણ કે ભગવાન આપણે હારે છે, સંતો હારે છે. કારણ કાંઈ પણ મૂંઝવણ હોય, મુશ્કેલી હોય, માનો કે આ બાબતે કાંઈ ફેરફાર કરવામાં એમાં, તો ક્યાં સંતો વયા ગયા છે? કદાચ આપણી હારે ભગવાન અત્યારે ન બોલતા હોય, સંતોને પૂછી તો એ તો જવાબ દે છે કે તમે આવું તકલીફ પડે છે તો શું કરવું પડે? કહે છે કે આમ કરો, તેમ કરો,
એ પ્રમાણે ફેરફાર કરવાનો, તો ફાયદો થાય કે ન થાય? એટલું કરશું ને. તમારે એક નહીં, મારે કરવાનું છે. મારે હું ઘણો ફિક્સ માઇન્ડસેટમાં બંધાયેલો છે, મારે ફેરવાનું છે, મારે ગ્રોથ માઇન્ડસેટમાં જવાનું છે. અને આપણે બધાને જાઓ, અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને તમે છે ને, અમે જે બાબતે ફિક્સ જગ્યાએ બંધાઈ ગયા છે ને જે માઇન્ડસેટમાં, ત્યાંથી તમે અમને ગ્રોથ માઇન્ડસેટ તરફ લઈ જાઓ, એટલી તમે કૃપા કરો, મદદ કરો. એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.